હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એન.આઈ. પટેલ. ધોરણ 9 વિજ્ઞાન, પ્રકરણ 6 પેશીઓ. અગાઉના ભાગોની અંદર આપણે સજીવનો પાયાનો એકમ કોષ અને કોષની રચના અને એના કાર્યો જોઈ ગયા છીએ. હવે આ પ્રકરણની અંદર સજીવોને વિવિધ કાર્યો કરવા માટે પેશીઓની જરૂર પડે છે. તો એ પેશીઓનું નિર્માણ કેવી રીતે થાય છે અને વિવિધ પેશીઓ વિવિધ કાર્યો કેવી રીતે કરે છે તેની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ સજીવો એકકોષી અને બહુકોષી આપણે જાણીએ છીએ. એકકોષી સજીવો અમીબા, પેરામેસિયમ, યુગ્લિના, વોલ્વોક્સ, આ બધા એકકોષી સજીવો એક જ કોષના બનેલા હોય છે અને પાયાના બધા જ કાર્યો આ એક જ કોષ કરે છે. અમીબાની આપણે વાત કરી હતી કે અમીબા એકકોષી પ્રાણી છે. એ એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ, પાચન, પરિપાચન અને મળત્યાગ, શ્વસન વાયુઓનો વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવા તમામ કાર્યો આ એક જ કોષ દ્વારા થાય છે. જ્યારે બહુકોષી સજીવો એટલે કે માનવ, ગાય, ભેંસ જેવા ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવોમાં આ કાર્યો માટે વિવિધ પેશીઓની રચના થયેલી હોય છે. એટલે બહુકોષી સજીવોમાં કોષો એ લાખો, કરોડોની સંખ્યામાં હોય છે. પ્રત્યેક કોષોનો સમૂહ એ વિશિષ્ટ કાર્ય કરે છે અને કોષ સમૂહ નિયત કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે. એક્ઝામ્પલ કે મનુષ્યમાં સ્નાયુ કોષો એ સંકોચન અને શિથિલનને લીધે હલનચલન દર્શાવે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન વાયુઓ, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. એ જ રીતે વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન એ વાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે. એટલે આ કાર્યો કરવા માટે વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે સજીવોમાં ચોક્કસ પ્રકારનું આયોજન જરૂરી છે અને એ આયોજન એ પેશીઓ દ્વારા થાય છે. એટલે આપણને પ્રશ્ન થાય કે પેશી એટલે શું? તો પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે રચાયેલા કોષોનો સમૂહ. તો આવા કોષોનો સમૂહ એ કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, અન્નવાહક પેશી, સ્નાયુ પેશી વગેરે. હવે વનસ્પતિઓ અને પ્રાણીઓના કાર્યો અને એની પેશી આયોજનનું જો આપણે ચર્ચા કરીએ તો વનસ્પતિ અને પ્રાણીઓની અંદર તુલના કરીએ તો વનસ્પતિઓ ગતિ કરતી નથી, એટલે કે
એક સ્થાને સ્થાપિત હોય છે, જ્યારે પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે છે. વનસ્પતિમાં મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે, જ્યારે પ્રાણીઓની અંદર મોટાભાગની પેશીઓ જીવંત હોય છે. પ્રાણીઓની તુલનામાં વનસ્પતિ પેશીઓ ઓછી ઉર્જા વાપરે છે, જ્યારે વનસ્પતિઓની તુલનામાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય છે. એટલે વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી, જ્યારે પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. તો વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવા પ્રદેશોની સીમિતતા હોતી નથી. એટલે કે વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવંત પર્યંત વિભાજન પામતી રહે છે, અને આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. એટલે પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે, જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ સમાન રીતે થાય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી. એટલે વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે. હવે બહુકોષી સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. દાખલા તરીકે સ્નાયુ કોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન કરે છે. રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન કરે છે. વનસ્પતિમાં અન્નવાહક પેશી ખોરાકનું વહન દર્શાવે છે. આમ બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા કાર્ય કરવાની ક્ષમતા વધારે છે. એટલે વનસ્પતિ અને પ્રાણીઓના દેહમાં આ પેશીઓની બાબતોની અંદર આપણે વિગતે ચર્ચા કરીએ તો વનસ્પતિ પેશીઓની આપણે સૌ પ્રથમ વાત કરીએ તો વનસ્પતિ પેશીઓમાં વર્ધનશીલ પેશી. તો આ વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો જે પેશીના કોષો વિભાજન પામી સતત નવા કોષોનું સર્જન કરે તે પેશીને વર્ધનશીલ પેશી કહે છે. એટલે વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ થાય છે, અને આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે કાચના બે ઝારની અંદર બે ડુંગળી અને એનો મૂળનો ભાગ પાણીમાં ડૂબેલો રહે તેમ ગોઠવેલો છે. 2 દિવસ બાદ આપણે જોઈએ તો ડુંગળીના મૂળ એ વિકાસ એટલે કે વૃદ્ધિ પામે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. 4 દિવસ બાદ એ વધારે વૃદ્ધિ પામે છે, અને એ સમયે ઝાર 2માં રહેલા ડુંગળીના મૂળોને લંબાઈ માપી અને એને નીચેથી કાપી લઈ અને ફરી ગોઠવી દઈએ, અને ફરી એને 4-5 દિવસ પછી ફરીથી એ મૂળની વૃદ્ધિ જોઈએ તો ઝાર 1ની અંદર મૂળ ડુંગળીના મૂળ એ
વિકાસ પામેલા જોવા મળે છે, જ્યારે ઝાર 2ના ડુંગળીના મૂળ એના એ જ સ્થિતિમાં જોવા મળે છે. આનો મતલબ એ થયો કે ડુંગળીના મૂળના અગ્રસ્થ ભાગે આ વર્ધમાન પેશી આવેલી હોય છે. ઝાર 2ના મૂળમાં આ વર્ધમાન પેશી મૂળ કપાવાના કારણે નીકળી જાય છે. તેથી ઝાર 2ના ડુંગળીના મૂળ એ વૃદ્ધિ પામતા નથી, જ્યારે ઝાર 1માં ડુંગળીના મૂળ એ વૃદ્ધિ પામતા રહે છે. મતલબ કે વર્ધનશીલ પેશી એ વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. તો આવી વર્ધનશીલ પેશી એની આપણે વાત કરીએ તો આ વર્ધનશીલ પેશી એના સ્થાનના આધારે જુદા જુદા પ્રકારે ઓળખવામાં આવે છે. એટલે વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન પામે છે અને વિભાજન પામી અને એ જે તે ભાગની અંદર રહેલી હોય તેના આધારે એને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. એટલે એક પ્રકાર છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, એટલે કે મૂળની ટોચ એટલે મૂલાગ્ર, એટલે કે મૂળની દરેક ટોચોના ભાગમાં અને પ્રકોંડની દરેક ટોચોના ભાગ એટલે કે પ્રરોહાગ્રના ભાગે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય છે, જે સતત નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકોંડની લંબાઈમાં વધારો કરે છે. બીજી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એટલે વનસ્પતિના આંતરગ્રાહીય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે, એટલે કે ડાળીઓની અંતર્ગોઠની બંને તરફ અને પર્ણોના તલ પ્રદેશમાં આ પેશી આવેલી હોય છે. એક્ઝામ્પલ કે આપણે જુવાર, બાજરી કે શેરડીના સોઠા લઈએ તો એના પ્રકોંડમાં વચ્ચે વચ્ચે ગોઠ જેવી રચના હોય છે, જે આંતરગાંઠ તરીકે ઓળખાય છે. અને આંતરગાંઠની અંદર આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય છે અને એના કોષો એ સતત વિભાજન પામે છે, જેના કારણે બે અંતરગાંઠ વચ્ચેનું અંતર વધે છે, એટલે આંતરગાંઠનું લંબાઈમાં વધારો કરે છે. ત્રીજું પાર્શ્વીય વર્ધનશીલ પેશી, દ્વિદળી વનસ્પતિના અંગોની અંદર એટલે કે મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં એટલે કે પરિઘ પ્રદેશમાં આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે, જેના કારણે આવી વનસ્પતિઓના મૂળ અને પ્રકોંડની પરિઘીય વૃદ્ધિ વધારે છે, એટલે કે પ્રકોંડ એ વધારે જાડું બને છે. આમ વર્ધનશીલ પેશી એ જે સ્થાને આવેલી હોય તેના આધારે એને અગ્રસ્થ, આંતરવિષ્ટ કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ધનશીલ પેશી એ સતત વૃદ્ધિ પામતા ભાગોમાં જોવા મળે છે. એ ભાગોની વૃદ્ધિ થયા પછી આ વર્ધનશીલ પેશી એ સ્થાયી પેશીમાં રૂપાંતર થાય છે. તો વર્ધનશીલ પેશીના કોષોના લક્ષણો કેવા છે? તો લક્ષણોની વાત કરીએ તો વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય છે, એટલે સતત વિભાજન પામે છે.
કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે અને કોષો રસધાની ધરાવતા નથી. હવે પ્રશ્ન થાય કે રસધાની કેમ ધરાવતા નથી? તો વર્ધનશીલ પેશીના કોષો એ સક્રિય કોષો છે અને સતત વિભાજનશીલ હોય છે. એટલે આ કોષોની અંદર અગત્યના કોષીય દ્રવ્યો હોતા નથી. તેથી તેમના સંગ્રહ માટે રસધાનીની જરૂર નથી. એટલે રસધાની પરિપક્વ વનસ્પતિ કોષોમાં હોય છે જે વિભાજનશીલ હોતા નથી. એટલે વર્ધનશીલ પેશીનું નિર્માણ થયા પછી એ સતત વિભાજન પામતી જાય છે, જેને આપણે કોષ વિભાજન કહીએ છીએ. અને એ કોષ વિભાજન પામી અને કોષ વિભેદન દર્શાવે છે. એટલે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો જ્યારે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે ત્યારે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા જે વિભેદીકરણ એટલે કે કોષ વિભેદન દર્શાવે છે. અને આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. તો હવે આપણે સ્થાયી પેશીઓની વાત કરીએ. તો સ્થાયી પેશી એ આકૃતિની અંદર આપણને એક એનો આડો છેદ અને એક ઊભો છેદ દર્શાવેલો છે. એટલે કોઈ એક વનસ્પતિનું પ્રકાંડ લઈ એનો પાતળો છેદ લઈ અને એને સેફ્રેનિન અભિરંજકથી અભિરંજિત કરી અને કવર સ્લાઇડ પર આ છેદ મૂકી અને કવર સ્લિપ ઢોકી અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો આપણને આકૃતિમાં બતાવ્યા છે એ પ્રમાણે આડો છેદ અને ઊભો છેદ એ જોઈ શકાય છે અને એમાં એના કેટલાક ભાગો પણ જોઈ શકાય છે. તો આડા છેદની આપણે આ વાત કરીએ છીએ તો એમાં સૌ પ્રથમ ઉપર અધિસ્તર, એની નીચે સ્થૂલકોણક, એની નીચે મૃદુતક, એના પછી અંતઃસ્તર, પરિચક્ર, અન્નવાહક, એધા, મજ્જાકિરણ, જલવાહક અને મજ્જા આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે ઊભા છેદની અંદર પણ આપણને એ સ્પષ્ટ રીતે જોવા મળે છે. હવે આ વનસ્પતિના ભાગો આકૃતિની અંદર આપણે જોઈએ છીએ એમાં તમામ કોષોનો આકાર અને રચના અલગ અલગ છે. તો આના પરથી આપણે જાણી શકીએ કે ભાઈ વચ્ચેનો વિસ્તાર પરિચક્ર, અન્નવાહક, એધા, અનુદારુ, આદિદારુ અને વાહિપુર આ સમગ્ર કોષો ભેગા મળી અને એક ચોક્કસ કાર્ય માટે નિશ્ચિત સ્થાન પર ભેગા થાય છે અને એ અન્નવાહક પેશી રચના કરે છે. એ જ રીતે એમાં બહારની બાજુએ અંદરની બાજુએ જલવાહક પેશીનું નિર્માણ થાય છે. એટલે ચોક્કસ પ્રકારના નિશ્ચિત કાર્યો કરવા માટે કોષોનો સમૂહ ભેગો મળે છે અને એક ચોક્કસ કાર્ય કરે છે જેને પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે વનસ્પતિની અંદર પાણીના વહન માટે જલવાહક પેશી અને ખોરાક અને અન્ય પદાર્થોના વહન માટે અન્નવાહક પેશીને જાણીએ છીએ. તો હવે
આ પેશીઓમાં સરળ સ્થાયી પેશીની વાત આપણે કરી તો આ સરળ સ્થાયી પેશીના મુખ્ય 3 પ્રકાર છે: મૃદુતક, સ્થૂલકોણક અને દૃઢોતક. તો આ ત્રણેય ભાગની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ મૃદુતક પેશી. તો વનસ્પતિ કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે. આકૃતિની અંદર આપણે આડો છેદ અને ઊભો છેદ એ મૃદુતક પેશીનો જોઈ શકીએ છીએ. તો આ પેશીના કોષોના લક્ષણોની વાત કરીએ તો આ પેશીના કોષો એ જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષદિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો છે, જે બંને આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આંતરકોષીય અવકાશ. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે, જે ઊભા છેદમાં ખુલ્લો ભાગ આપણે જોઈ શકીએ છીએ, અને કોષોના અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. વનસ્પતિ મૃદુતક પેશીમાં હરિતકણ આવેલા હોય છે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. એટલે મૃદુતક કોષો હરિતદ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય તો આવી સરળ મૃદુતક પેશીને હરિતકણોત્તક પેશી પણ કહે છે, જે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે અને ખોરાક બનાવવાની ક્રિયા કરે છે. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો એટલે કે વિશાળ વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે, અને આ પ્રકારની મૃદુતકને વાયુતક મૃદુતક પેશી કહે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. એટલે વનસ્પતિ જો જલીય વનસ્પતિ હોય તો એ મૃદુતક પેશીની અંદર વાયુ કોટરો હોય છે, જેના કારણે એનું પ્રકાંડ એ પાણીની સપાટી પર તરી શકે છે. તો આ મૃદુતક પેશીના કાર્યોની આપણે વાત કરીએ તો તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. વનસ્પતિના અંગોનું આધારોત્તક રચે છે. જલીય વનસ્પતિ અંગોને તારક બક્ષે છે અને જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. બીજા નંબરની પેશીની આપણે વાત કરીએ કે સ્થૂલકોણક પેશી. તો સ્થૂલકોણક પેશી એ વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે, અને તે વનસ્પતિના કુમળા, પર્ણદંડ અને પ્રકાંડના અધિસ્તરની નીચે જોવા મળે છે. તો સ્થૂલકોણક પેશી એ પેશીના લક્ષણો જીવંત, લોબા અને કોષીય એટલે કે ખૂણાઓની બાજુ પર અનિયમિત મોટા હોય છે, અને ખૂણાઓ ઉપર કોષ દિવાલમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે.
કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે અને કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે, એટલે એના પરથી આ પેશીને સ્થૂલકોણક પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરમાં દ્રઢોત્તક પેશીની આપણે વાત કરીએ તો દ્રઢોત્તક પેશી એ વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. એટલે એનું એક્ઝામ્પલ આપણે લઈએ કે એના લક્ષણોની વાત કરીએ તો દ્રઢોત્તક પેશીના કોષો મૃત હોય છે, લોબા અને પાતળા હોય છે. પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડી હોય છે, એટલે લિગ્નિન જે છે તે કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરે છે. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે અને કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એક્ઝામ્પલ કે નાળિયેરના રેસાઓની આપણે વાત કરીએ તો નાળિયેરના રેસાઓ લોબા પાતળા હોય છે, જે મૃત હોય છે, જે આ દ્રઢોત્તક પેશીના બનેલા છે. એટલે આ પેશી પ્રકોંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે, જેથી તે વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે. એટલે વનસ્પતિ પેશીઓની અંદર આપણે વર્ધનશીલ પેશી અને સરળ સ્થાયી પેશીઓની અંદર મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોત્તક પેશીની વાત કરી. હવે આવતા ભાગની અંદર આપણે જટિલ સ્થાયી પેશીઓની વાત કરીશું. નમસ્કાર.